अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। અને ઈ છે ભગવાનનું મનગમતું અને પ્રિય પાત્ર એટલે રાધિકા। બોલો રાધે રાધે। અને પૂજ્ય આપણી કથાની અંદર પૂજ્ય સંતોને મારા ઉપર અતિશય પ્રેમ છે એટલે આજે અમારા રાધારમણ સ્વામી અને એ અમારા વિવેક સ્વામી બંને કથામાં પધાર્યા છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવો। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। अरे ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। अरे मारे जी भड़िया ने भावे राधा नाम मलाई। अरे मारी जी बढ़िया ने भावे राधा नाम मलाई। मारी जी बढ़िया ने भावे राधा नाम मलाई। हर मारी जी बढ़िया ने भावे राधा नाम मलाई। ओ राधा नाम से सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मने कारो खारो यमुना जीरो पानी लागे। मने कारो खारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरियोरी राधा रानी लागे। ओ राधा रानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। कारो कारो यमुना जीरो पानी लागे। श्री राधे। આપણે કથાની અંદર પરમ પૂજ્ય સ્વામી રાધારમણ સ્વામી પધાર્યા છે। જોરદાર તાલીઓથી એમને વધારે। ત્યારબાદ વિવેક સ્વામી પણ પધાર્યા છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ અને વિનંતી કરીશ અમારા મુખ્ય યજમાન શ્રી ગિરીશભાઈ અને કાકા ભત્રીજા બંને જાય, સ્વામી આશીર્વાદ આપે અને એનું સ્વાગત કરશે। જોરદાર તાલીઓથી આપણે વધાવીએ। राधा राधा नाम रटत है जय नर आठों याम। राधा राधा नाम जपत है जय नर आठों याम। राधा राधा नाम रटत है जय नर आठों याम। राधा राधा नाम जपत है जय नर आठों याम। राधा 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 नाम रटत है जय नर आठों याम। राधा राधा नाम जपत है जय नर आठों याम। अरे उनकी बाधा दूर करत है राधा राधा नाम। उनकी बाधा दूर करत है राधा राधा नाम। अरे तिनकी बाधा दूर करत है राधा राधा नाम। हर तिनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी
રૂપ ધરે મનમોહન તઉન પાવે પાર કોટિન રૂપ ધરે મનમોહન કોણ પામે પાર અરે કોટિન રૂપ ધરે મનમોહન તઉન લાગે પાર કોટિન રૂપ ધરે મનમોહન કોણ પામે પાર રૂપ રંગ કી છબીલી પટરાની લાગે પટરાની લાગે મન કારો તારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભર્યોની રાધા રાની લાગે રાધા રાની લાગે મને તારો તારો યમુનાજી રો પાણી લાગે મન કારો કારો યમુનાજીનો પાણી લાગે કારો કારો યમુનાજી રો પાણી લાગે ઓ મન કારો કારો યમુનાજીનો પાણી લાગે પાણી લાગે मीठे रस से भरोड़ी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुनाजीनो पाणी लागे मन कारो કારો યમુનાજી રો પાણી લાગે બોલીએ રાધે 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 આ પૂજ્ય સંતોના પેલા આશીર્વચન લઈ દઈએ અને ત્યારબાદ આપણે સૌ લોકો ફરીવાર પાછા કથાના માહોલની અંદર જોડાશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજની આપણી કથાની અંદર પધારેલા જ્ઞાન અને વૈરાગ્ય સ્વરૂપ એવા અમારે શ્રી રાધારમણ સ્વામી અને વિવેક સ્વામી જોરદાર તાલીઓથી એમને વધાવીએ અને વિનંતી કરી કે આશીર્વાદ સ્વરૂપ આપને બે શબ્દ આપને બે વાણી આપશે. અસ્તુ. તો વિનંતી કરું રાધારમણ સ્વામીને. અસ્તુ. हेलो हेलो बोलो कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय स्वामीनारायण भगवान की जय भागवत भगवान की जय यदपांग परिस्पंदे विश्व में तद्व्यवस्थितम स्वामीनारायणो श्रीमान स्वयं विजय तेतराम मुकम करोति वाचालम पंगुम लंघयते गिरिम यत् कृपा तमहं वंदे परमानंद माधवम. परम कृपाळु परब्रह्म परमात्मा भगवान राम श्याम घनश्याम महादेव माँ जगदंबा અને કષ્ટભંજન દેવ કુળદેવી માતાજી એમની પૂર્ણ કૃપાથી ગિરીશભાઈ અને સમગ્ર સગપરિયા પરિવાર દ્વારા આયોજિત સપ્તદિનાત્મક શ્રીમદ ભાગવત કથા એમના વક્તા અમારા સ્નેહી આદરણીય જોગી દાદા, એમના સંપૂર્ણ જેમના આશીર્વાદ એમને મળી રહ્યા છે એવા એમના પિતાશ્રી પથુદાદા, મારી સાથે ખાસ ઉપસ્થિત છે એવા રાજકોટના સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિર એમના મહંત પૂજ્ય વિવેક સાગર દાજી સ્વામી, સમગ્ર સગપરિયા પરિવાર, એમના આમંત્રણને માન આપીને પધારેલા આપ સૌ શ્રોતાજનો, સંગીત
પીરસીને ભાગવતના એક એક પ્રસંગોને જે કર્ણપ્રિય બનાવી રહ્યા છે એવા તમામ ગાંધર્વો, આજે તો જાડેરી જાન એ જોડાઈને આવે છે અને એની ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે. ઘણી બધી કથા હજી દાદા એમને શ્રવણ કરાવવાની છે, એટલે હું સમજી શકું કે તમે બધા એ કથાઓને સાંભળવા માટે બહુ ઉત્સુક છો. પ્રિય ભોજન, કોઈને શીરો બહુ ભાવતો હોય અને ઘણા બધા દિવસો પછી મળ્યો હોય અને એ એટલી બધી એને ઉત્સુકતા હોય શીરો ખાવાની, અને ખાવા જઈને પહેલે જ કોળીએ કાકરો આવે, એવું મને એવું લાગે કે હું વધારે બોલું તો એવું લાગશે. પણ મારે 2-5 મિનિટમાં વાત એટલી જ કરવી છે. એક તો સગપરિયા પરિવાર એ બહુ ભાગ્યશાળી છે. રામચરિત માનસમાં એવું કહ્યું છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહ એહી માર્ગ સોઈ. જેના ઉપર ભગવાનની માત્ર કૃપા નહીં, ત્યાં અતિ શબ્દ લખ્યો. ભગવાનની કૃપા થઈ ત્યારે તો આપણને માણસનો જન્મ મળ્યો, પણ એ અતિ કૃપા જ્યારે થાય ત્યારે સત્કર્મ કરવાનો વિચાર આવે, અને એ વિચાર ઉમ્મીદો કી દુનિયા હર ઇન્સાન કરતા હૈ, લેકિન પાતા હૈ વહી જો યહાં તકદીર લાતા હૈ. એ વિચાર તો બધાને આવે, પણ એ વિચારની પૂર્તતા ક્યારે થાય કે ઠાકોરની પૂર્ણ કૃપા હોય. અને માય ભાગવતજી માટે તો એવું કહેવાયું, જન્મ જન્માંતરમ ભવેત પુણ્યમ. એક જન્મ એ તો ભાગવતની કથા સાંભળવા મળે જ નહીં, પણ અનેક જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે આ કથા એ સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે સંકલ્પ તો થાય, પણ એ સંકલ્પની પૂર્તિ ક્યારે થાય તો ભગવાનની ઠાકોરજીની પૂર્ણ કૃપા થાય. તમારા જે પૂર્વજો છે, પિતૃઓ છે, એમના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદ, કોઈ એવા સમર્થ સાધુ સંતો કે બ્રહ્મદેવોના આશીર્વાદ એ જ્યારે મળે છે ત્યારે આવા શ્રેષ્ઠ ભાગવત કર્મની પૂર્તિ આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે સગપરિયા પરિવાર બહુ ભાગ્યશાળી છે કે એમને સંકલ્પ જકર રૂપિયા તો છે ને ઘણા લોકો પાસે હોય. ધનની 3 ગતિ છે, દાન, ભોગ અને નાશ. કાં તમે દાન કરો, કાં તમે તમારા માટે વાપરો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।